तुलसी रत्न पधारो। आव्या 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 रे यात्रिक पधार्या रे। आव्या रे आव्या रे आव्या रे तपस्वी पधार्या रे। आव्या रे आव्या रे आव्या रे यात्रिक पधार्या रे। आव्या रे आव्या रे आव्या रे राजवी देव पधार्या रे। जय हो जय हो कुमा कुमा। जय हो जय हो। सोण सजे शणगार आदि राजवी देव पधार्या रे। सोण सजे शणगार आदि राजवी देव पधार्या रे। प्रेमनाथ ना दर्शन करवा चाची बेन पधार्या रे। गिरनार देव ना दर्शन करवा राजवी देव पधार्या रे। आव्या रे आव्या रे आव्या रे तपस्वी पधार्या रे। आव्या रे आव्या रे आव्या रे दिलीप भाई पधार्या रे। आव्या रे आव्या रे आव्या रे तपस्वी पधार्या रे। आव्या रे आव्या रे आव्या रे वीनल वेद पधार्या रे। आव्या रे आव्या मारे आंगणीए। आव्या रिया मारी आंगणीए। तपस्वी आव्या मारे आंगणीए। तपस्वी आव्या मारी आंगणीए। साता पूछिए आव्या रे आव्या मारा राजवी जीरे नवाणु यात्रिक महिमा मोदो। नवाणु यात्रिक महिमा मोटो साथी नेम नाथ भगवान। આવ્યો આજે આંગણીએ મારા રાજવી બેન પધાર્યા। ધીરે ધીરે રાજવી બેન પધાર્યા રે। જય હો જય હો। जियो मारा वाला जियो। गिरनार गिरिजन महिमा मोटो। गिरनार गिरिजन महिमा मोटो सुनजो मेरी नारी। जगत कठिने खंडन करेलो थाए वेडो पार रे। चिर थाए वेडो पार रे। होतीड़े बधाऊ वाला फूलड़े बधाऊ। होतीड़े बधाऊ वाला फूलड़ी बधाऊ। आज मारा दादा ने हूँ होतीड़े बधाऊ। आज मारा दादा ने हूँ फूलड़े बधाऊ। होतीड़े बधाऊ वाला फूलड़ी बधाऊ। होतीड़े बधाऊ वाला फूलड़ी बधाऊ। आज मारा दादा ने हूँ होतीड़े बधाऊ। आज मारा दादा ने हूँ अभिनय उड़ाड़ा। जिन शासन सबसे महान। जिन शासन सबसे महान। गिरनार सबसे महान। मारा नेमनाथ सबसे महान। जिन
जिन शासन सबसे महान, जिन शासन सबसे महान, गिरनार तीर्थ सब महान, चारों शासन सबसे महान। जय हो। हेलो हेलो जय हो। जियो राजवी बहन जियो। जीणो लाल जीणो लाल लाल जीणो जीणो लाल जीणो जीणो उड़े रे गुलाल तपस्वी नारायण मां। जीणो जीणो उड़े रे गुलाल नवाणो नारायण मां। लाल लाल उड़े रे गुलाल नवाणो नारायण मां। जीणो लाल लाल जीणो जीणो लाल लाल जीणो 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 उड़े रे गुलाल अजीणो ने सांगजी मां। लाल लाल उड़े रे गुलाल अजीणो ने सांगजी मां। भले पधार्या हमारे आंगण। भले पधार्या हमारे आंगण नरी नारी सब नमन करे। धन्य धन्यवाद धन्य धन्यवाद धन धन्य आज तपस्वीरा दर्शन करता पाप धोवाए मारा दर्शन करता पाप धोवाए मारा दर्शन करता पाप धोवाए। વધામણી અને સરસ મજાનો આપનો મીઠું સ્વાગત કરીએ સમસ્ત દેઢિયા પરિવાર કુમારી રાજવીબેન મીનલ દિલીપ ડેઢિયા કચ્છ ગામ ગઢસીશાવાળા. હા મળે જ કહેવું હવે થોડો પહેલાં મંગલાચરણ કરી ગયું તો મળે જ કહી કરીશ. અહીંયાથી નવકાર મહામંત્ર લેશો. એક કોઈ પણ કાર્ય શુભ શરૂઆત કરવી હોય તો પ્રથમ મંગલાચરણ રૂપી નવકાર મહામંત્રના સ્મરણથી કરીશું. એક વિનંતી, બધા જ પોતપોતાના સ્થાન પર ઊભા થઈ જશો. જો ભૂલે છો કે કોઈ પણ ભૂલથી પગરખા પહેરી આવ્યા હોય તો કાઢી નાખશો, બહાર જઈને કાઢી નાખશો. તો ચાલો નવકારના શરણે જઈએ. વંદના વંદના ભાવે કરું વંદના 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 ભાવે કરું વંદના વંદના તે પાપન સંદના ભાવે કરું વંદના વંદના તે પાપન કંદના ભાવે કરો વંદના. ઓમ નમો અરિહંતાણ ઓમ નમો સિદ્ધાણ ઓમ નમો આયર્યાણ ઓમ નમો ઉવજાયાણ નમો લોય સબ સાહુણામ નમો લોય સબ સાહુણામ નમો લોય સબ સાહુણામ નમો લોય સબ સાહુણામ. એસો પંચ નમોકારો સબ પાવપણાસણો મંગલાણં ચ સવેસી બળવન હોય મંગળ
વંદના વંદના ભાવે કરું વંદના 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 ભાવે કરો વંદના. હે ગિરનાર નાને વિનાથને ભાવે કરું વંદના ગિરનાર નાને વિનાથને ભાવે કરું વંદના 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 ભાવે કરું વંદના 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 ભાવે કરું વંદના. બોલ શ્રી નૌકાર મહામંત્ર કી જય. આપનું સ્થાન ગ્રહણ કરજો. મહાતીર્થ જેમ શાશ્વત છે, નૌકાર મહામંત્ર જેમ શાશ્વત છે, આઈમેલ ઓડિયો જેમ શાશ્વત છે, એવું જ શાશ્વત તીર્થ શત્રુંજય ગિરિરાજની કઈ ટૂંક વખણાય છે? આ શત્રુંજય ગિરિરાજની કેટલાસમી ટૂંક છે ખબર છે? તમને તો પૂછાય જ, બાય ડિફોલ્ટ ઊંઘમાં પૂછે ને તો પણ તમને વધુ ખબર હોય. કઈ ટૂંક છે? ક્યા બાત હે. પાંચમી ટૂંક, એ ગિરનારની પાંચમી ટૂંક તરીકે આજે આપણે એ ગિરનાર તીર્થ વિશે કંઈ જાણીશું. કહેવાય છે ને કે તીર્થ છે ને બે પ્રકારના હોય. હા, તીર્થમાં પણ વરી પ્રકાર હોય. એક જંગમ તીર્થ અને એક સ્થાવર તીર્થ. એક જંગમ તીર્થ એટલે સાધુ સાધ્વીજી ભગવંતો કે સામે ચાલીને આપણને દર્શન આપતા હોય છે, અને એક સ્થાવર તીર્થ એટલે જ્યાં સ્ટેગ્નન્ટ છે, આપણે એ તીર્થ ઉપર જવાનો હોય છે. આજે એ તીર્થ કહેવાય છે કે કેટલાય કોડા કોડી સાગરો પંપ સુધી એ તીર્થ છે, કારણ કે આ અવસર પેઢીના એન્ડ સુધી પણ કે જ્યાં શત્રુંજય ગિરિરાજ 7 હાથનો હશે ને ત્યારે પણ આ ગિરિરાજ અસ્તિત્વમાં હશે. આ ગિરિરાજ અત્યારે અવસર પેઢીમાં થયો, પરંતુ કહેવાય છે ને કે બધાને જો એક પ્રશ્ન પૂછવામાં આવે ને કે સૌથી પ્રાચીનમાં પ્રાચીન પ્રતિમા કઈ, તો બધાને 80-90% કયો જવાબ આવશે? હા, શત્રુંજય. બીજો કોઈને પણ જવાબ પૂછવામાં આવે ને તો 90% શું કહેશે? શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા સૌથી પ્રાચીન છે. કોને લાગે છે શંખેશ્વર પ્રતિમા પ્રાચીન છે? છે, પ્રાચીન તો છે જ, પણ એનાથી પણ પ્રાચીન છે કોઈ પ્રતિમા? અચ્છા, શંખેશ્વરની સમકાલીન પ્રતિમા કઈ છે? શંખેશ્વરની સમકાલીન પ્રતિમા કઈ છે? કોઈને આઈડિયા? એક પાર્શ્વનાથનું નામ જેમનું છે સ્તંભન પાર્શ્વનાથ. એ જ શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની સમકાલીન છે, અને કહેવાય છે ને કે માત્ર ને માત્ર મનની અંદર ઈચ્છા કરવાથી પૂરો સમુદ્ર સ્થગિત થઈ ગયો. એના નામ ઉપરથી સ્તંભન પાર્શ્વનાથ પરમાત્માનું નામ પાડવામાં આવ્યું છે. તો કહેવાય છે આ ગિરિરાજનું મહત્વ શું છે? પણ આ ગિરિરાજ આ મૂર્તિ, આ ગિરિરાજ ક્યારથી છે? તો કહેવાય છે આ ગિરિરાજ ઉપર જે દાદા શોભી રહ્યા છે ને, એ દાદા કેટલા પ્રાચીન છે? હા, એ 324માં તો ગવાયેલા છે, પરંતુ એટલી પ્રાચીન છે ને આપણા મગજના કોમ્પ્યુટરમાં પણ આ બેસતી નથી કે આટલી જૂની કોઈ પ્રતિમા હોઈ શકે. કહેવાય છે કે ગિરનાર તીર્થ એટલે અનંતા અનંત. સાંભળજો, 1 2 10 5 50 નહીં, અનંતા અનંત અરિહંતોનું જો મોક્ષનું ધામ હોય ને તો એકમાત્ર આ ગિરનાર તીર્થ. જ્યાં જ્યાં તમને લાગે ને, હા, તાળી રૂપી પોંખડા કરતા જજો, કારણ કે કહેવાય છે ને કે આ જ્યારે આપણે બહુ આનંદ હોય, આજે આપણા આનંદનો પાર નથી. આ પરિવાર માટે આપણે ઋણી રહેશું કે એ પરિવારે આપણને એમના નિમિત્ત રૂપે આપણે અહીંયા આવ્યા અને આપણને આ તીર્થ જાણવા મળ્યું છે. ગઈ 24ના કહેવાય છે કે 10 પરમાત્મા આગળની જે 24 અઘરી 24 અનંતા તીર્થંકરો તો ગયા જ છે. એક 24માં એક તીર્થંકરના 3 કલ્યાણક. હા, એટલે વિચાર કરજો, અનંતા 24 છે
એક 24 તીર્થંકર છે. એક તીર્થંકરના ઓછામાં ઓછા 3 કલ્યાણક આ ગિરિરાજ ઉપર થયા છે. આ નિયમ છે, એટલે બાય ડિફોલ્ટ નિયમ જ છે. અને એનાથી જો વિશેષ કરીશું ને તો આ અવસર પેણી કાળના એટલે આપણા આ 24ના એવા 22માં શ્રી નેમિનાથ પરમાત્માના 3 કલ્યાણક કહેવાય છે કે સિમંદર સ્વામી એ વખાણ કરી રહ્યા છે કે શત્રુંજય ગિરિરાજ હે માનવો, હે ભરત ક્ષેત્રના માનવીઓ, તમને એ શત્રુંજય ગિરિરાજ મળ્યો છે. સાથે અને સાથે આપણે એટલા પુણ્યશાળી, એટલા ભાગ્યશાળી છીએ કે આ ભરત ક્ષેત્રમાં બેઠા છે. અને એવો ગરવો ગિરિરાજ, એવો જે કાળા ડુંગરોથી શોભતો એવો ઊંચો ગઢ ગિરનાર પણ આપણને નિહાળવા, જોવા, સ્મરણ કરવા મળ્યું છે. અને આવતી 24 કેટલા જશે? 2, 5, 10, 15, 22, 24 24 પરમાત્મા આ ગિરિરાજ ઉપરથી મોક્ષે જશે. 22 પરમાત્માની દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ, અને 23માં અને 24માં એમના મોક્ષ કલ્યાણ આ ગિરનાર તીર્થ ઉપર થવાના છે. હવે આ તીર્થનો ફક્ત મહત્વ શું છે? કહેવાય છે કે આ ગિરિરાજ ઉપર એક કણ, એક પાષાણ, એક વૃક્ષ, એક દાળિયો બધા જ વંદનીય છે. કારણ કે ઓછામાં ઓછા પ્રાય 8મા ભવ સુધી, મેક્સિમમ 8મા ભવ સુધી તો એમના ભવનો નિસ્તાર થવાનો જ છે. એટલે કેટલા પુણ્યશાળી હશે આ વૃક્ષ, એકેન્દ્રિય જીવ પણ કેટલા પુણ્યશાળી હશે. અને સાથે સાથે ગિરનાર તીર્થની સ્પર્શના કરતા કહેવાય છે કે જેટલા પણ તિર્યંચો, કૂતરા, બિલાડા, ગાય, બળદ, જે પણ કોઈ હોય, આ બધા જ તિર્યંતો પણ કહેવાય છે કે 8મા ભવ સુધી તો એ પણ મોક્ષમાં જશે. તો આપણે મોક્ષ ન પામી શકીએ, આપણો મોક્ષ ન થઈ શકે ગિરનારની આરાધના કરતા. તો કહેવાય છે ને, આ માટે જ આપણે આજે મનની પાંખોથી અને હૃદયની આંખોથી ક્યાં પહોંચવાનું છે? ગિરનાર તીર્થ. કારણ કે અહીંયા બેઠા હવે સાંભળજો, અહીંયા બેઠા પણ જો આપણે ગિરનારના હૃદયમાં, આપણે આપણા હૃદયમાં કીર્તનને સ્થાન આપીએ, ભાવથી ભાવ સ્પર્શના કરીએ, તોય પણ આપણો 4થા ભવ સુધી તો આપણો મોક્ષ કન્ફર્મ થઈ જાય. કોને લાગે છે આ હંબક છે? લાગે છે કોઈને? આમ મનમાં તો આપણે કેવા છે, વાણિયા છે, બરાબર? હી થોડો વેમ, હું થોડો વેમ. કોને લાગે છે? ખરેખર કોને લાગે છે? હાથ ઉપર કરજો. કોઈને નથી લાગતો? ભાઈ, આ મારા શબ્દ નથી, શાસ્ત્રમાં લખેલું વચન છે કે આ ગિરિની ભાવ સ્પર્શના કરવાથી, ભાવ યાત્રા કરવાથી નિયમા જે આત્મા સુવિશુદ્ધપણે કરશે એમનો 4થા ભવ સુધી તો ભવ નિસ્તાર થઈ જશે. ચાલો આપણે બધા એક નાનકડા પદ સાથે એ ગિરનાર તીર્થની સ્પર્શના કરીએ. અને એક વાજિંત્ર પરમાત્માએ બધાને આપ્યું છે. ક્યાં વાત હે, સુપર ઓડિયન્સ. અને ખરેખર પહેલાં જ હું તમને કોંગ્રેચ્યુલેટ કહું, કારણ કે અમે પ્રિદેશભાઈને અમે કેટલી વાર ભાવયાત્રા કરાવતા હોઈએ તો અમે વાતો કરીએ, અમે બોલીએ, પણ પબ્લિક તો પોતાનામાં જ મસ્ત હોય. અને બહેનોનો તો જરાક વિશેષ, હું પણ એમાં આવી જાઉં, એટલે બહેનોનો તો વિશેષ વખાણ. ખરેખર આજે હું વખાણ તમારા કરીશ કે તમારી નજર આ દાદા સમક્ષ અને તમારા કાન અમારા સ્પીચ તરફ. તો ચાલો એક નાનકડું પદ લઈએ અને ગિરનારમય બનીએ. નેમનાથ બોલાવે છે, એના સપના આવે છે, જે એના થઈ જાવે છે અને એના થઈ જાવે છે. નેમનાથ બોલાવે છે, એના સપના આવે છે, નેમનાથ બોલાવે છે, એના સપના આવે છે. તાળીઓના તાલે
ગિરનારની જાત્રા કરવાની છે. બેઠા સપનામાં એનાથી વાતો થાય, આંખ ખુલે ત્યાં સૌ કયા દેખાય. રાજવી બેન શું કે છે? ઓ સપનામાં એનાથી વાતો થાય, આંખ ખુલે ત્યાં સૌ પહેલા દેખાય. હોઠને હૈયું એના ગીતો ગાય, એના નામ સ્મરણથી સગડું થાય. એ આવશે કોઈ પણ રીતે એની યાદમાં રાતો વીતે. એ આવશે કોઈ પણ રીતે એની યાદમાં રાતો વીતે. અધરાતે હરખાવે છે, મધરાતે તે મલકાવે છે. પ્રેમનાથ બોલાવે છે, એના સપના આવે 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 છે. નેમનાથ બોલાવે છે અને એના સપના આવે છે. કોને આવે છે સપના? જ્યારથી આ આમંત્રણ, ડિજિટલ આમંત્રણ મળ્યું છે ને, હા, ત્યારથી તો આમ લાગે કે ગિરનાર કેટલી. અચ્છા, અહીંયાથી કોણ છે કે જે ગિરનાર નથી ગયા? નથી ગયા? એક બે. આહ, મિનલબેન આંજા ભેણ વ્યા નહીં ગિરનાર. હવે પછીથી આજ પછી પેલું કામ શું કરશો? ગિરનાર જવાનો. મનની અંદર અત્યારે આજે જ ગાંઠ બાંધી દો કે જ્યારે પણ તમને તમારા ઘરની અનુકૂળતા હોય તો ક્યાં જવાનું, બધે જ જજો ફરવા. પરંતુ એક ગિરનાર તીર્થની યાત્રા કેમ દરેક વર્ષે, દરેક મહિના, હું તો એમ કહું છું કે શંખેશ્વર દર પૂનમ ભરવા જાય છે ને, એમાં ખોટું નથી. પરંતુ એક કામ જો થઈ શકે ને તો હું વિનંતી કરીશ કે બને તે 2-4 મહિને, ઓછામાં ઓછું વરસમાં એક વાર, એક દિવસ લાગે કમ્પલસરી. અને ત્યાં તો હવે એકદમ વૃદ્ધ હોય કે અશક્ત હોય તો વ્યવસ્થા પણ છે, પરંતુ કેવી રીતે કરવાની છે? હા, કેવી રીતે કરવાની છે? રાજવીબેન અહીં હોનમે વ્યાવા મને લાગે ભાઈ હવે ડિજિટલ જમાનું છે એટલે ચડીને વ્યાવાના નીચેથી. મેં પણ 30 વર્ષ પહેલા ગિરનાર 99 તીર્થની યાત્રા કરી છે. 99 કરી છે, યાત્રા નહીં, 99 કરી છે. અને ત્યારે પણ તો આ ગિરનાર 99 જ્યારે આવ્યું ને તે મારા સંસ્મરણ, હું પાછળ 30 યર્સ પાછળ ચાલી ગઈ કે જ્યારે આ ગિરનાર 99 અમે કરી હતી ફક્ત 50 જણાની અંદર. જ્યારે અચલ કચ્છમાં પ્રથમ વખત, અચ્છા કોઈને ખબર છે પ્રથમ વખત ગિરનાર તીર્થની જ્યારે 99 થઈ હતી ત્યારે કોણ સાધ્વીજી ભગવંતની નિશ્રામાં હતા? હા, જ્યોતિષ પ્રભાશ્રીજી મહારાજા સાહેબ. એમને લકી પ્રાઇઝ તરીકે પણ ઇનામ લાગશે. આપણે એમને ઇનામ આપીશું. એકવાર જોરદાર અનુમોદના, અનુમોદના અને અનુમોદના. આમાં આપણે વચમાં પણ થોડા સરપ્રાઈઝ ક્વેશ્ચન્સ પૂછીશું જેથી કરીને બધા જાગતા રહે. ગિરનારની જ્યારે વાત નીકળી છે ને તો ગિરનારના શિખર ઉપર જે પક્ષીઓ હોય, જેનો સાયો એ ગિરનાર તીર્થ ઉપર પડે છે ને, એ પણ પ્રાય કરીને મોક્ષગામી બને છે. શરીરની અંદર, કારણ કે આ શરીર આપણું કેવું છે, 5 મહાભૂતથી બનેલું છે. વધઘટ થઈ જાય શરીરની અંદર પીડા તો રહેવાની છે, પરંતુ કહેવાય છે શરીરની પીડા તો આ ગિરનાર સ્પર્શથી મટી જશે, પરંતુ આત્માની પીડા, જે કર્મોની પીડા છે, દુઃખની પીડા છે, ભવોની પીડા, અનંત પૂતગલ પરાવર્તન સુધી આપણી ચાલી રહી છે ને, એ બધું જ આપણું જે ભવ ભ્રમણ છે એ અર્ધ પૂતગલ પરાવર્તન થઈ જશે. એટલે એકદમ સિમ્પલ ભાષામાં કહીએ છીએ ને, જે આટલો મોટો દરિયો છે ને,
એ ખાબોચિયામાં આવી જશું. આટલો આપણો સંસાર સીમિત થઈ જશે. પધારજો ગુલાબભાઈ. જો આપણા પુણ્ય કેટલા તપતા હોય કે જેમણે નવકાર મહામંત્ર ખરેખર કહીએ ને હૃદય રગે 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 જેમના નવકાર મંત્ર છે એવા પુણ્યશાળી ગુલાબભાઈ અને પરિવાર પધાર્યા છે. આપનું સ્વાગત છે. પધારજો. ગિરનાર તીર્થની કહેવાય છે કે પુણ્યાત્માઓ જે સેવા કરશે તો આ લોકમાં સર્વ સંપત્તિ પામશે અને સાથે સાથે પરલોકમાં પણ એમની રિદ્ધિ સિદ્ધિ. કઈ રિદ્ધિ સિદ્ધિ છે ભાઈ? સૌથી મોટી રિદ્ધિ સિદ્ધિ કઈ? આત્મિક રિદ્ધિ સિદ્ધિ એટલે સિદ્ધ ગતિમાં સ્થાન એમને મળશે. ગમે એવો મહારોગી હોય, ગમે એવો મહાપાપી હોય, ગમે એવો કુષ્ઠ રોગી હોય કે કોઈ રીતે એમનું દુઃખ પાપ કે ક્ષમતું ન હોય, પરંતુ એક ગિરનારની સ્પર્શના કરતા કરતા એમના બધા જ પાપ ધોવાઈ જશે. ભારતભરની અંદર જો કહેવામાં આવ્યું છે ને તો જે પણ દેરાસરમાં જાઓ તમે, એ બધા જ દેરાસરમાં બધા જ તીર્થંકરોની પ્રતિમા હોય. આદિનાથ હોય, પૂર્વના હોય, આ ચોવીસી હોય, ઋષભાનંદ, ચંદ્રાનંદ, વર્ધમાન, વારીશેણ, એ બધા તીર્થંકરોની પ્રતિમા હોય. પરંતુ એક માત્ર ભારતભર એટલે વિશ્વભરની અંદર એકમાત્ર જીન મંદિર એવું છે કે જ્યાં એક સામાન્ય કેવલી, જે કેવલી બનીને મોક્ષ ગયા છે એવા કયા રહનેમી એ કેવલીનું જીન મંદિર, આખું જીન મંદિર હોય એવું આ ફક્ત ને ફક્ત ગિરનાર મહાતીર્થ ઉપર જોવા મળે છે. સહસાવનમાં પણ કે જે આ રહનમીને પ્રતિબોધ કર્યા એવા રાજુલમતી, એવા રાજીમતી, એમણે પણ સહસાવન એટલે સહસામ્ર વન એ વનની અંદર ઉગ્ર સાધનાની તપસ્યા કરીને એ સિદ્ધિ પદની પામ્યા છે. મળે છે, લાગે છે કંઈક અવનવું લાગે છે. ફક્ત ને ફક્ત ગિરનાર તીર્થમાં જઈએ અને ત્યાં ગિરનાર તીર્થની સ્પર્શના કરીએ, આટલું લાભ આ ગિરનાર તીર્થનો છે. તો કહેવાય છે આ રાજવી બહેન 24 દિવસમાં અમને 3 મહિના લાગ્યા હતા. 24 દિવસમાં રોજની 3 યાત્રા, 4-5, 3 તો પોસિબલ નથી, મારું તો કોમ્પ્યુટર પણ થોડું નાનું છે. 4-5 યાત્રા કરીને અને અખંડપણે, ખરેખર પ્રભુની કૃપા હોય ને તો ત્યારે જ પોસિબલ છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું. અને જેમનું પ્રોફેશન સીએ છે, આજના પ્રોફેશનલિઝમના જમાનામાં, ડિજિટલ જમાનામાં આ ખરેખર આમ વંદનીય કહેવાય કે આટલું એમને ગમવું ને આપણને પ્રભુ ગમવાને એ પણ આપણા પુણ્યનો ઉદય હોય ને ત્યારે જ આપણને પ્રભુ ગમતા હોય છે. તો કહેવાય છે કે આ પ્રતિમા, જે આ શ્યામ વર્ણ તેજસ્વી પ્રતિમા કેટલી જૂની છે. કોઈને કાંઈ આઈડિયા નહીં? તમને તો હોય, તમને તો આંખ બંધ કરો ને દાદા દેખાય જ ને. કોઈને જવાબ, થોડો ટેન્ટેટિવ જવાબ કોઈને ખબર હોય તો? ક્યાં વાત હે, એમને ઇનામ આપીએ આપણે. આપનું નામ શું છે? અરે હા, તો બાય ડિફોલ્ટ છે બધા 99 વાળા છે. તો એકચ્યુઅલી મૂકી આવડાથી સખડું ખપે. મારી કાંઈ મિસ્ટેક હોય તો ખરેખર તમે મને પોઈન્ટ આઉટ કરજો. આ પ્રતિમા કહેવાય છે કે 84,760 વર્ષથી આ પૂજાતી આવે છે આ ગિરનાર તીર્થ ઉપર. આ પ્રતિમા આપણને મળવા માટે કેટલા લોકોએ બલિદાન આપ્યું છે, કેટલા લોકોએ આરાધના, સાધના, તપસ્યા, માસક શ્રવણ કરી છે. ફક્ત ને ફક્ત આ પ્રતિમા આપણને આ ભરત ક્ષેત્રમાં મળે, આપણે આ પરમાત્માને નિહાળી શકીએ, આ પરમાત્માને જુહારી શકીએ. તો એવા કયા અને કેટલા બલિદાન છે. કહેવાય છે કે આગલા ચોવીસીમાં આપણને જો મનની અંદર પણ કે
મનની અંદર પણ એક પ્રશ્ન થઈ જાય કે આપણને આ પ્રતિમા ક્યારે મળી છે. તો કહેવાય છે કે જંબુ દ્વીપના આ ભરત ક્ષેત્રની અંદર, આ જ ભરત ક્ષેત્રની અંદર આગલી ચોવીસીના સાગર તીર્થંકર સંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા એ દામોદર તીર્થ એટલે 8મા તીર્થના સમયમાં એક દામોદર શ્રાવકે એમને પ્રશ્ન અષાઢી શ્રાવકે એમને પ્રશ્ન પૂછે. જો મને કોઈ પોઈન્ટ આઉટ ન કર્યું, હું કાંઈ પણ બોલી દઈશ. હા, સોરી મુચ્છામી દુકડમ. અષાઢી શ્રાવકે પ્રશ્ન પૂછેલો કે મારો ભાવ નિસ્તાર ક્યારે થશે. એવી જ રીતે આ ત્રીજા તીર્થંકર સાગર તીર્થંકરના સમયમાં એક નરવાહન રાજા એ દેશના સાંભળવા આવ્યા અને ત્યારે એટલી સરસ મજાની દેશના એ પરમાત્માની દેશના કયા રાગમાં ચાલે? હા, હવેથી નવું કંઈક શીખજો. પરમાત્માની દેશના ફક્ત એક રાગ માલકોશ રાગમાં જ નહીં, પરંતુ 6400 રાગમાં આ પરમાત્માની દેશના ચાલે. 6400 રાગમાં આ પરમાત્માની દેશના ચાલે. અને આ દેશનાની અંદર એક જ એ મોક્ષમાં જવું છે. એ મોક્ષ કેવો હોય? અનંત તીર્થંકરો, અનંત સિદ્ધ પરમાત્માઓ જ્યાં મોક્ષ પામ્યા છે. આ બધું જ કરતા કરતા નરવાહન રાજા, આપણને જો મનમાં પ્રશ્ન થાય ને, એક આરીસો પરમાત્મા જ્ઞાની ભગવંતો આપણને દેખાડે છે કે આપણને જો મનમાં ફક્ત પ્રશ્ન થાય કે મુજો મોક્ષ થીંદો કે ન, મુજો મોક્ષ થીંદો કે ન, આપણને જો પ્રશ્ન થાય, બધાને અહીંયા બેઠા આમલા બધાને જો પ્રશ્ન થતું હોય તો આપણે ભવી જીવ છીએ. એવી જ રીતે નરવાહન રાજાને પ્રશ્ન થયો કે પરમાત્મા, અને જેને પૂછે છે પરમાત્મા મારો ભવનો નિસ્તાર ક્યારે થશે? મારા આ અનંત અત્યારે છે ને મુસાફરી બહુ ગીત ચાલ્યું છે, ખબર છે કોઈને? મુસાફરી, આ ગાયક કે કવિ પણ એ કહી રહ્યા છે કે મુસાફરી અનંત ભવોની મુસાફરી કરીને એક આપણે રોજ માંગણી કરીએ છીએ કે આવા ગમન નિવાર. પરમાત્માને આ રોજ ચૈત્યવંદનની પદની અંદર હવે રોજ બોલીએ છીએ આવા ગમન નિવાર. તેવી રીતે નરવાહન રાજા પણ પૂછે છે કે મારા પરમાત્મા મારા ભાવનો નિસ્તાર ક્યારે થશે? તો કહેવાય છે કે પરમાત્મા જવાબ આપે છે કે 22મા તીર્થંકર એમના સમયમાં પ્રથમ ગણધર તરીકે આપનો મોક્ષ નિસ્તાર થશે. અને ત્યારે નરવાહન રાજા ઝૂમે છે, ઉઠે છે, નાચે છે અને ભવનો નિસ્તાર મારો હવે પાકો છે. કારણ કે પરમાત્મા સાચું જ બોલે, પરમાત્મા ખોટું બોલે, ખોટું ન બોલે. અને હવે તો કન્ફર્મ છે, તો વરે અત્યારથી મજા કરી લઈએ ને. આપણે હોઈએ તો એમ વિચાર કોઈ તો થીંદો જ ને, હેવર તો આજે મજા કરો, કાલે કોણે દીઠી છે. પરંતુ આ નરવાહન રાજા છે, મળે સામાન્ય શ્રાવક નથી. રાજા એક ત્યારથી જ સંયમના રંગી રંગાઈ સંયમ લઈ અને એટલી ઉત્તરોત્તર સાધના કરે છે. અને એ સાધનાના પુણ્ય બળે આ 5મા દેવલોકમાં બ્રહ્મેન્દ્ર એટલે બ્રહ્મરૂપી ઇન્દ્ર બ્રહ્મેન્દ્ર નામે એ ઉત્પન્ન થાય છે. સરસ મજાનો ત્યાં કહેવાય છે કે કોડી સાગરોપમ લાખો વર્ષો ત્યાં પણ ભક્તિ કરે છે. અને એવી જ રીતે આ એક વિશ્વ પ્રભુ કહેવાય છે કે દેવોની પરશરા હોય ત્યાં 3 પ્રકારના દેશનામાં 3 પ્રકારના મનુષ્યો આવી શકે. દેવલોકના દેવો આવે, મનુષ્ય આવે અને તિર્યંજો આવે. અને ફક્ત એક નારકીના જેવો એટલા પાપી હોય કે પરમાત્માની દેશના સાંભળવાનો પણ પુણ્ય એમને ન હોય. તો ત્યારે એ વિશ્વ પ્રભુની દેશના ચાલતી હતી અને ત્યારે આ બ્રહ્મેન્દ્ર ઇન્દ્ર રૂપે ફરીથી આ દેશનામાં આવ્યા. ત્યારે પણ એમનો સંશય, પરમાત્માને સંશય ખબર પડી ગઈ. અને ત્યારે એ જ સંશય પૂછે છે કે પરમાત્મા, ફરી ક્વેશ્ચન કયો હતો? મારું મોક્ષ ક્યારે થશે? આટલું ખબર છે? કોઈ આપણે હોઈએ તો મુજો ક્યારે થીંદો, મુજો બિઝનેસ ક્યારે સેટલ થીંદો, મુજી છોકરી જો ક્યારે થીંદો, આપણે સંસારમાં અટવાઈ જશું, અટવાયેલા જ છીએ. પરંતુ આ કેવા પુણ્યશાળી હશે કે ફક્ત ને ફક્ત ભવનો નિસ્તાર જ જેમને યાદ આવે છે. અને ત્યારે ફરીથી પ્રભુ એક જવાબ આવે છે કે આપનો નિસ્તાર 22મા શ્રી નેમના દેવના પ્રથમ ગણધર વર્ધત રૂપે આપનો ભવનો નિસ્તાર થશે. અને ત્યારે બ્રહ્મેન્દ્રે એક જોરવાર આપણે કરીશું ને કે બ્રહ્મેન્દ્રે એ પોતે તીર્થ
આ ગિરનાર મહાતીર્થની જે પ્રતિમા શોભી રહી છે, બ્રહ્મ ઇન્દ્રે પોતે ઘડાવી છે. આ કેવા હજી કેટલાય સોમપુરાએ ઘડાવી છે, પરંતુ એકમાત્ર વિશ્વની એવી પ્રતિમા છે કે જેઓ બ્રહ્મેન્દ્રએ આ પ્રતિમાને ઘડાવી છે. થઈ જાય છે રૂવાટા ઊભા. આપણને લાગે ને કેટલાય આપણા તીર્થોમાં ગયા છે, કેટલાય પ્રતિમા આપણે જોઈ છે, પરંતુ એક કોઈ દેવે બનાવેલું, અચ્છા કોઈની ખબર છે કોઈ દેવે બનાવેલું જિનાલય કયું છે? હવે 99 વાળા નહીં બોલતા, બધું ઇનામ તમને આપી દેશું, ચિંતા ના કરશો. 99 સિવાયના કોઈ હોય તો બોલજો. એક જિનાલય, હા ફૂલ જિનાલય જે દેવોએ બનાવ્યું છે. સ્પેશિયલ પ્રાઇઝ. ચલો, એક દેવોએ બનાવેલું સંપૂર્ણ જિનાલય નથી કોઈને? ઓકે, હું કહી દઉં છું. શત્રુંજય મહાતીર્થ ઉપર શોભતું પ્રથમ શાંતિનાથ પરમાત્માનું જિનાલય. એ જિનાલય દેવ નિર્મિત જિનાલય છે, કોઈ સોમપુરાએ બનાવ્યું નથી. આ જિનાલયમાં ખરેખર શાંતિનાથ દાદાના દર્શન, બસ હાણે તો પહોંચ્યા. હવે દાદા કેટલા દૂર છે? હવે તો આ સમીપ જ છે દાદા. અને શાંતિનાથ દાદા આપણી લાડકડી રાજવી અગલા વર્ષે લાસ્ટ યર શત્રુંજય મહાતીર્થની 99 યાત્રા કરે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અગલા વર્ષે શત્રુંજય તીર્થની 99, આ વર્ષે ગિરનાર તીર્થની 99 અને આવતા વર્ષે સમેત શિખર. ભાઈ કહી રહ્યા છે કે મુझे 99 जो फ्रेंड्स अच्छी ना ना तो આવું કહી ગયા. તમે કીધું હતું ને કોણ છે 99 ના ફ્રેન્ડ્સ? એક બે ને અઢી પણ શોભા શોભા. વાહ વાહ વાહ, ક્યાં વાત છે. સરસ સરસ, બહુ સરસ. તો આ દેવ નિર્મિત શાંતિનાથ પરમાત્માનું જેને આપણે વાત કરતા હતા, તો ફરીથી આપણે આવી બ્રહ્મેન્દ્રએ બનાવેલો અને ફરીથી બ્રહ્મેન્દ્ર પોતે ભક્તિ કરી રહ્યા છે. અવસરે અવસરે એ કંચનગીરી તીર્થ ઉપર પણ એ પ્રતિમા જાય છે અને જોઈએ અવસરે અવસરે આ પ્રતિમાનું શું થાય છે. ચાલો ફરીથી એ ભક્તિના રસમાં રંગાઈ જઈએ. પંથે સત્વનો રણકાર તો શ્રીદેવ છે, હૃદય મારું શ્વાસ ભરે છે, ધબકાર તો શ્રીદેવ છે. સાધન પંથે સત્વનો રણકાર તો શ્રીદેવ છે, કોઈ ના હોય જો સાથે મારી સત્વારો તો શ્રીદેવ છે. સર્વત્ર છે સર્વત્ર છે દેવાધિદેવ નેમ છે. બધા સાથે ગિરનારે શ્રી પ્રભુ નેમ છે, એને મનો મન પ્રેમ છે. મનમાં રમતું દિલને ગમતું નામ વાલું નેમ છે. હલો હલો જય હો. તું ગિરનારે બિરાજે છે, હો સંસારે ખોવાયો છું. ક્યારે મળશે મુજને તું, એ પ્રશ્ને પરવાયો છું. 84,000 વર્ષોથી નેમ તું અહીં સોહે છે. 1,84,000 ને ભટક્યો આજે તું મન મોહે છે. તારી મારા ઉપર જાણે આજે અનહદ રહેમ છે. તારા ચરણે સોંપ્યું જીવન મારો સ્વામી નેમ છે. ગિરનારે શ્રી પ્રભુ નેમ છે, એને મનો મને પ્રેમ છે. મનમાં રમતું દિલને ગમતું નામ વાલું નેમ છે. ગિરનારે શ્રી પ્રભુ નેમ છે, એને મનો મને પ્રેમ છે. મનમાં રમતું દિલને ગમતું નામ વાલું નેમ છે. નામ
પુણ્યના પગલા. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. આશીર્વાદ અમને આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. इच्छामि खमाश्मणो वन्यो जामि जय निशय मधेनवन्दामि इचकार सुहरय सुख तप शरीर निराबाध सुख संयम यात्रा निरोचोजी स्वामी साताचेजी मधेनवन्दामि इच्छा कारण संडिश्य भगवान अवोठ्यु में अभिंदरायण खामेऊ इच्छम खामे मिरायम जंकीचे अवत्यम पर्वत्यम बत्ते पाणी वीणे वैयावचे आलावी सलावु चाशने समासने अंतर भाषोरी भाषे जंकीचे मच्चवेन परि शुभंबा बरंबा तुबे जानम हम न जान तस्मिच्छामि दुकडम इच्छामि खमायशणो वंड्यू जावणी जय निशय मधेनवंदामि शुभसता साहेब जी मधेनवंदामि इच्छामि खमायशणो वंड्यू जावणी जय निशय मधेनवंदामि इच्छामि खमायशणो वंड्यू जावणी जय निशय मधेनवंदामि इच्छकार सुहरय सुख तप शरीर निरबाध सुख संयम यात्रा निरोचोजी स्वामी साताचेजी मधेनवंदामि इच्छा कारण संजीश भगवान अवोठ्यु में अभिंदरायण खामेऊ इच्छम कामे मीरायम जंकीचे अपत्यम पर्वत्यम बत्ते पाणी वीणे विजावचे आलावे शल्लावे उच्चासने समासने अंतर्भाषे उरी भाषाएं जंकीची मज्जवेन शुभम बाबरम तुबे जानम हम न जान तस्मिच्छामि दुकडम इच्छामि खमायशणो वंड्यो जामि जय निशय मधेनवंदामि शिक्षता साहेब जी इच्छामि खमायशणो वंड्यो जामि जय निशय मधेनवंदामि इच्छा करणे संदिशो वायना संदिशाओ इच्छामि खमायशणो वंड्यो जामि जय निशय मधेनवंदामि इच्छा करणे संदिशो वायना लेशो इच्छामि खमायशणो वंड्यो जामि जय निशय मधेनवंदामि इच्छकारी भगवान वायना प्रसाद कराओ जी नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वशावनं एषो पञ्चनमुकारो सव्वपावपनाशनो मङ्गलानं च सव्वेशिं पदमं होयि मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मस्तु मंगलम अंगूठे अमृतवशे लब्धि तणा भंडार श्री गुरु गौतम शमरिये मनवांचित फलदातार उपसर्गा संयम यान्ति छिद्यन्ते विघ्नवल्लया मना प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरी ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सुर असुर वंदित पाय पंकज मयन मल्लम शोभितम् गण सुगन श्याम शरीर सुंदर शंख लंचन शोभितम् शिवा देवी नंद त्रिजगत वंदन भविक कमल दिनेश्वरम गिरनार गिरिवर शिखर वंदु नेमिनाथ जिनेश्वरम गिरनार गिरिवर शिखर वंदु नेमिनाथ जिनेश्वरम पूर्णानंदमयम महोदयमयम कैवल्यचिद्रुग्मयं रूपातीतमयं स्वरूप
રમણમ સ્વાભાવિકી શ્રીમયમ જ્ઞાનોદ્યોતમયમ કૃપારસમયમ સ્યાદ્વાદવિદ્યાલયમ શ્રી સીદાચલ તીર્થરાજ મનીષમ વંદેહમાદીશ્વરમ અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનમ જનશલાકયા નેત્રમુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे પ્રવાસી બનીને જવું છે, યાત્રાળુ બનીને જાઓ તો તમારા માટે એ તીર્થની યાત્રા કહેવાશે, અને પ્રવાસી બનીને જશો તો એ તમારા માટે તીર્થનો પ્રવાસ કહેવાશે, એ એક જાતની પિકનિક કહેવાશે. તો આપણને વિચારવાનું કે આવા મહાન તીર્થમાં, કેમ કે ઘણી વખત જોતા હોઈએ જ્યારે આવા મહાતીર્થમાં રહેલા હોઈએ વ્યક્તિઓ જ્યારે આવતા હોય આપણા જૈનો, અને જે પ્રમાણે ગિરિરાજની લોકો યાત્રા કરતા હોય, યાત્રા તો ન કહેવાય પણ શું કે ચડ ઉતર કરતા હોય, કેમ કે યાત્રામાં ચડ ઉતરમાં ફરક હોય. જેનું લક્ષ્ય માત્ર ફરવાનું હોય એ વ્યક્તિ માત્ર ચડ ઉતર કરે કે ભાઈ અમે ઉપર ચડી આવ્યા અને નીચે ઉતરીને આવ્યા, પોતાના જીવનમાં કંઈ પામે નહીં, આત્માની અંદર કંઈ પરિવર્તન ના આવે. એટલે ઘણી વખત એવા દ્રશ્યો જોતા હોય એટલે ત્યારે કહેવાનું મન થાય કે યાત્રાળુ બનીને જઈએ તો સગવડને બાજુ પર મૂકી દેવાની. હા ઠીક છે, થોડું ઘણું આપણે એમ જોઈએ કે ભાઈ રૂમ સારી હોવી જોઈએ, ગાદલા સુવા માટે વ્યવસ્થિત હોવા જોઈએ, ભોજનશાળામાં જમવાનું તીખું વગેરે ન હોય તેલ વગેરે ઓછું તો એ ઠીક છે, બરોબર છે. પણ વધુ પડતી સગવડ જ્યારે મેળવવા જઈએ છીએ, વધુ પડતું જ્યારે આપણે મોજ મજા મેળવવા જઈએ છીએ ત્યારે આપણી યાત્રા નથી રહેતી, પણ એક જાતનો આપણો પ્રવાસ રહે છે. અને એ યાત્રા નામ આપણું યાત્રાનું હોય ભલે, પણ એ પ્રવાસ રૂપે રહેતા એ આપણને ફળદાયી બનતું નથી. પુણ્ય તો બાંધવાની તો વાત દૂર, પણ વ્યક્તિ શું કરે છે તો કે પાપનો જ બંધ કરે છે. એટલે શાસ્ત્રમાં કીધું કે અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ, તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે અન્ય સ્થાનમાં કરેલા પાપ જો આપણે તીર્થ ક્ષેત્રમાં જઈએ, જો આપણે એક સિદ્ધ ક્ષેત્રમાં જઈએ તો આપણા પાપોનો નાશ થાય, આપણા પાપો દૂર થાય. પણ ત્યાં જઈને જો આપણે પાપો કરીએ તો એ વજ્રના લેપ સમાન નિકાચિત બંધાય છે. નિકાચિત ખબર છે ને, એક વખત એ કર્મ બંધાય એટલે પછી ભલે ને દુનિયાનો ગમે તેવો વ્યક્તિ હોય, સ્વયં ભલે ભગવાન કેમ ના હોય તો પણ એને એ કર્મ ભોગવવા પડે. એટલે તીર્થ સ્થાનમાં જઈને આપણે પાપ કરવાનું નથી, પણ તીર્થ સ્થાનમાં જઈને આપણે પાપ છોડીએ, પાપ ન કરીએ. એટલે આટલું મગજમાં લક્ષ્ય રાખવાનું, આટલું મગજમાં ફિટ કરી જવાનું. ઘરેથી નીકળો ને ત્યારથી મનમાં એ ભાવ લઈને નીકળવાનો. સંઘ તરીકે જાઓ, ફેમિલી તરીકે જાઓ, કે તમારો ફ્રેન્ડ સર્કલનો ગ્રુપ જાય તો પહેલા એ નક્કી કરી લેવાનું, ઘરમાંથી આપસમાં ચર્ચા કરી લેવાની કે ભાઈ આપણને ફરવા જવું છે કે યાત્રા કરવા જવું છે. બરોબર ને રાજવીને? હા, આપણને ફરવા જવું છે કે યાત્રા કરવા જવું છે. જે મુજબ આપણને જવું હોય એ મુજબની પ્રવૃત્તિ કરવાની. જો યાત્રા કરવા જવું હોય તો ઘરેથી જ અહીંથી નીકળો એટલે એમને કહેવાય તીર્થમાં જઈને ચોવિહાર કરશો, તીર્થમાં જઈને ચોવિહાર કરશો. પણ અહીંયાથી ટ્રેનમાં બેઠાથી શું કરવાનું? હા, તમારી યાત્રા તો ચાલુ થઈ ગઈ ને, ભાવ તો તમારા જ છે યાત્રા કરવાના. એટલે તમે સાંભળો છો ને ઘણી વખત કે દેરાસર જવાની ઈચ્છા થાય ને એક ડગલું ઉપાડો અને તમને એક ઉપવાસનું ફળ મળે, તેમ તમે યાત્રા કરવા માટે નીકળો. યાત્રા કરવા માટે એક પગલું ઉપાડો, સ્ટેશન જાઓ તો તમારું શું થઈ જાય? યાત્રા કરવાના ભાવ મનમાં તમારો ચાલુ હોય, તમારો પુણ્યનો બંધ થવાનો ચાલુ થઈ જાય. પછી તમે ટ્રેનમાં જાઓ, રાત્રિ ભોજન કરો, પછી ટ્રેનમાં શું કરવાનું? હા, ગપાટા મારવાના, મોબાઈલ જોવાનો, વાતો કરવાની કે ના ભાઈ ભલે યાત્રા તો હું કાલે કરીશ, હું કાલે પહોંચીશ, કે પછી પરમ દિવસે યાત્રા કરીશ, પણ હમણાંથી હું શું કરું? બની શકે તો અડધો કલાક, પોણો કલાક તમે આપસમાં સ્તવન ગાઓ, અંતાક્ષરી રમો સ્તવનની, કે જેથી કરીને આપણા ભાવો એટલા વિશુદ્ધ બને. ભગવાનના નામનો જાપ કરો. અંદરમાં એવો ઉલ્લાસ, અંદરમાં એવો ઉત્સાહ જાગવો જોઈએ, ઉલ્લાસ થવો જોઈએ કે ના હું કાલે દાદાની યાત્રા કરીશ, હું કાલે સિદ્ધ ક્ષેત્રમાં જઈશ, હું કાલે તીર્થ ક્ષેત્રમાં જઈશ. તો મારા મનુષ્ય જીવનનું કેટલું સદભાગ્ય કે મને તીર્થની યાત્રા કરવાનો મોકો મળે છે. એટલે આવા વિચાર આપણા શું થઈ જાય? તો કે ઘરેથી નીકળતા જ આપણા આવા વિચાર થવા જોઈએ. એટલે યાત્રાળુ બની નીકળો ને તો તમે ઘણા બધા શેમાં આવી જાઓ?
તો કે પ્રતિબંધમાં આવી જાઓ. ઘણા બધા તમે રિસ્ટ્રિક્શનમાં આવી જાઓ. એ રિસ્ટ્રિક્શન તમને કદાચ એવું લાગે કે અરે અરે આવું તો થોડી હોય, પણ એ રિસ્ટ્રિક્શન, એ પ્રતિબંધ તમારા આત્માની સુરક્ષા કરે છે. એ પ્રતિબંધ તમારા આત્માની સુરક્ષા કરે. ગાય હોય ને, ગાયને વાડામાં બાંધે. ગાય પાંજરાપોળમાં હોય, ગૌશાળામાં હોય કે વાડામાં હોય, કચ્છી में चावजे वंडो वंडे में હોય તો ગાય વંડામાં રહે અને એને સાંકળ બાંધીને રાખો તો એમાં લાભ કોને થાય? બોલો, લાભ કોને થાય? ગાય વાડામાં બંધાયેલી હોય, સાંકળથી બંધાયેલી હોય તો એમાં લાભ કોને? કોને? આપણને. તો કોને લાભ થાય? લાભ કોને થાય? તો કે ગાયને થાય. કેમ કે ગાય જો બંધાયેલી હોય તો એની બંધાયા તરીકેની જવાબદારી માલિકની છે. એને ભાઈ ચારો આપવાનું, પાણી આપવાનું, એની સાર સંભાળ કરવાની એની જવાબદારી રહે છે. એની સુરક્ષા છે ને. ભલે બંધાય છે પણ સુરક્ષા કોની? તો કે ગાયની. અને રસ્તે રખડતી હોય તો એને શું કહેવાય? એને શું કહેવાય? તો કે ઢોર કહેવાય. એને શું કહેવાય? ઢોર કહેવાય. રખડતો ઢોર. હવે એની કોઈ જવાબદારી, બીમાર પડે, એને ભૂખ લાગે, એને પાણી જોઈએ તો કોઈ આપે? એને ના આપે. કેમ? તો કે કોઈના બંધનમાં નથી, કોઈના પ્રતિબંધમાં નથી. એટલે તમારા આત્માને જો તમે પ્રતિબંધમાં રાખો તો એની જવાબદારી વધી જાય છે. કોની? તો કે પરમાત્માની. કે મારો ભક્ત મારી યાત્રા કરવા આવે છે, હવે એના આત્માના કલ્યાણની જવાબદારી મારી. કેમ કે તીર્થનો એક અર્થ એ છે કે જે તારે તે તીર્થ. બરોબર ને? વ્યાખ્યાનમાં તમે ઘણી વખત સાંભળતા હો, જે તારે તે તીર્થ. તો હવે તીર્થ આપણને તારે ક્યારે? બોલો, તીર્થ આપણને ક્યારે? યાત્રા કરવા જઈએ એટલે તારી દે. લાખો લોકો આવે છે ગિરનાર પર, લાખો લોકો આવે છે યાત્રા કરવા. આ જૈનો વિશેષ પ્રમાણમાં આવે છે તો બધાની તારી દે. ભાવથી યાત્રા કરો એટલે બધા ભાવ વગર કરે છે યાત્રા. ભાવ વગર કરે છે એટલે ભાવથી કરવાની. અને દ્રવ્યનું ઠેકાણું નહીં રાખવાનું તો ચાલે? તો એનો સાચો ભાવ કહેવાય તો કે ન કહેવાય? તમે ભાવથી યાત્રા કરો પણ ક્યારે ભાવ સાચો કહેવાય? તો કે જ્યારે તમારું દ્રવ્ય પણ સાચું હોય, દ્રવ્ય પણ પરમાત્માની આજ્ઞા મુજબનું હોય તો એ તમારી યાત્રા ભાવ યાત્રા કહેવાય. તો તીર્થ તમને તારે કે તમે અમુક પ્રકારના નિયમોનું પાલન કરો, તમે અમુક પ્રકારના પ્રતિબંધમાં આવો તો એ તીર્થ, એ પરમાત્મા તમને તારવાની જવાબદારી લે છે. અને તીર્થની યાત્રા એટલા માટે જ કરવાની છે કે ભગવાન, આ સંસારમાં તો અનંત કાળથી હું રખડી રહ્યો છું. 84 લાખ જીવાયોનીમાંથી હું ભટકીને આ મનુષ્ય જન્મ પામ્યો ને મારા કોક એવા સદભાગ્ય, મારા કોક એવા પુણ્ય. તમે બધા ભાગ્યશાળી છો. આજથી 25 વર્ષ પહેલા છે ને જેટલા પણ લોકો થઈ ગયા ને એ લોકો ગિરનાર નથી જોયો. તમારા દાદા પરદાદાઓએ ગિરનારને પાલીતાણાની કદાચ યાત્રા કરી હશે, સમયશિખર કદાચ હજી એક વખત ગયા હશે, પણ ગિરનારની યાત્રા તમારા વડીલોએ નથી કરી. કેમ? તો કે ત્યારે ગિરનાર છે, ગિરનાર આપણું તીર્થ છે, આવું લોકોમાં ખબર જ નથી. એટલે એ બધા ભાગ્યશાળી નતા. તમે ભાગ્યશાળી છો કે તમને આવા ગિરનાર તીર્થની યાત્રા કરવા તમને મળી. એટલે આવો તીર્થ આપણને તારે છે. પણ એની શરત છે કે આપણે તેવા પ્રકારના કોઈ પણ વસ્તુ લો ને, સાંસારિક તમે ચીજ વસ્તુ ખરીદવા જાઓ તો શું લખેલું હોય? એક સ્ટાર દોરેલો હોય. બાજુમાં શું લખેલું હોય? સગળ ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. તેમ તીર્થ પણ તમને તારવાની જવાબદારી લે છે. ભગવાન તમને તારવાની જવાબદારી લે છે. તો એની કેટલીક શરતો અને કેટલાક નિયમો હોય છે. જો તમે એનું પાલન કરો તો વચમાં તો આવી જાય. જો તમે તેવા પ્રકારનો નિયમ પાલન કરો તો વચમાં તો આવી જાય તો આ તમને તારે. એટલે હું હંમેશા કહેતો હું જ્યારે પણ ચોમાસું હોય, કારતક સુદ પૂનમની યાત્રા હોય ત્યારે હું હંમેશા લોકોને કહેતો હું ખમાસના વખતે કે જ્યારે પણ તીર્થયાત્રા કરવા જાઓ તો આપણને અમુક નિયમો તો ચોક્કસ પાલન કરવાના. જેમ કે તીર્થમાં રાત્રિ ભોજન નહીં કરવાનું. મુંબઈમાં દુકાનો ઓછી છે, ખાસ તો બહેનો પાલીતાણા જાઓ એટલે સાંજના શું કરવાનું? ભલે ચલો તમે પ્રતિક્રમણ ના કરો, પ્રતિક્રમણના ભાવ નથી આવતા, આમ તો કરો તો શ્રેષ્ઠ છે. નથી આવતા તો શું કરો? તો કે તળેટી જાઓ. અમે ઘણી વખત જોયું છે કે તળેટી પર કેટલા જણા આરતી કરવા વાળા? 5, 10, 15, 20 જણા. કેટલા જણા? તળેટી પર સાંજના આરતી કરવાના સમય કેટલા લોકો હોય? 5 જણા, 10 જણા, 15 જણા, 20 જણા. બાકી બધા ક્યાં મળે? માર્કેટમાં મળે. એટલે મુંબઈમાં ઓછું મળે છે, મુંબઈમાં દુકાનો ઓછી છે, અહીંયા મોંઘું મળે છે, એવું છે. તો પછી ત્યાં કેમ તીર્થમાં ખરીદી કરવા જવાની? કોઈક એવી જરૂરી વસ્તુ હોય પૂજાનું ઉપકરણ વગેરેની તો આપણે ત્યાંથી લઈએ.
પણ આપણો સમય જો ત્યાં ચાલ્યો જાય એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે તમે તીર્થયાત્રા કરવા ગયા છો તો ત્યાં સંસારને લઈને નહીં જવાનું. આપણી તકલીફ એ છે કે આપણે જ્યાં પણ જઈએ ને આપણો સંસાર ભેગો ને ભેગો લઈ જઈએ. અરે પાલિતાણા ગયા અને પાસે 4 જણાના ફોન આવે, આપણે 4 જણા કહીએ ને પાલિતાણા ગયા તો હું જાઉં છું, કઈ કામ હોય તો કહેજો. એટલે ઓલા શું કરે તો કે ઓર્ડર લખાવે, ભાઈ સોમગઢથી હિંગ લઈ આવજો, પાલિતાણાથી મુખવાસ લઈ આવજો, પાલિતાણાથી આમળા લઈ આવજો. એટલે આપણે બધાનું શું કરીએ? સાચી વાત કે ખોટી વાત? હા, ખર્ચે. એટલે મારું કહેવાનો તાત્પર્ય એ જ છે કે આપણે યાત્રા કરવા સમયે, આપણે ધર્મ કરવા સમયે પણ આપણે સંસારને લઈને ચાલીએ. હવે સંસારને આપણને આટલી વાર પણ છોડવો નથી, તો હવે સંસારથી તરવાનું શી રીતે? એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તીર્થયાત્રાએ જઈએ ત્યારે અમુક નિયમોનું ચોક્કસ પાલન કરવાના. કે યાત્રા કરવા જઈએ છીએ તો ખરીદી વગેરેમાં રસ ઓછો રાખવાનો, વધુમાં વધુ ધર્માર્થ ન થાય. અહીંયા તમે ધર્માર્થ નથી કરી શકવાના. તમે બિઝનેસમાં હો, ઘરના કામકાજ વગેરે માંડ તમને 3 દિવસ 5 દિવસ મળ્યા હોય તો તમે વધુમાં વધુ શું કરો? તો કે ધર્મની આરાધના કરો. એટલે તીર્થમાં જઈને આ ખાસ ખ્યાલ રાખવાનો. પછી બીજા નંબરમાં રાત્રિ ભોજન કે અભક્ષ્ય વગેરે, રાત્રિ ભોજન કે અભક્ષ્ય વગેરે આપણે તીર્થમાં જઈને ખાવાના નહીં. કમસે કમ ત્યાં તો આપણને આટલો નિયમ હોવો જ જોઈએ કે ભાઈ અહીંયા તો હું ચોકિયાર જ કરીશ, ભોજનશાળામાં જ જમીશ, બહાર જમવા નહીં જાઉં. આવું ખાસ. પછી ત્રીજા નંબરમાં વસ્ત્રની મર્યાદા રાખવાની, ખાસ તો બહેનોને. કે અહીંથી નીકળો ત્યારથી જ, ભલે ટ્રેનમાં છો તો શું થયું, ટ્રેનમાં જઈશું તો એવું નહીં કે હવે ભાઈ નાઇટ ડ્રેસ પહેરીને તમે નીકળો ટ્રેનમાં, એવું જ છે ને. લગભગ 99% કદાચ 1% એવા હોય કે જે વ્યવસ્થિત કપડાં પહેરીને ટ્રેનમાં જતા હોય, બાકી 90% શું થોડું કમ્ફર્ટેબલ લાગે, બરોબર ને. એટલે બીજામાં તમને અનકમ્ફર્ટ લાગે, એવું ને. એટલે હંમેશા ખાસ ખ્યાલ રાખવાનો, ઘરથી નીકળો ને ઘરે પાછા ફરો ત્યારે વસ્ત્રની મર્યાદા અવશ્ય રાખવાની. એટલે આપણી આટલી બાબતો જો આપણે ધ્યાન રાખીશું, અને ત્યાં જઈને પણ, ત્યાં ઉપર જઈને પણ પેલા ફૂલવાળા પાસે નહીં, આ તો મોંઘા છે, 20માં આટલા થોડી આવે, હજી 2-4 આપો. આપણને આવી રીતના કરવાનું. શાકભાજી લેવા જાવ તો ભલે તમે ભૈયાને કહો ત્યાં થોડા ત્યાં ન કરાય, ત્યાં ભૈયા પાસે ન કરાય, જૈન વ્યક્તિ હોય તો ત્યાં પણ ના કરાય. શાકભાજી લેવા જાવ ત્યારે તમે ભલે કરો, આમ કરાય નહીં કે ભાઈ થોડી કોથમીર, એ શું કહેવાય, તમે શાક લો 1 કિલો અને ઉપરથી 2-3 કાંકડા વાળા કોથમીરા નાખી દે એટલે શું કહેવાય, તમે રાજી થાવ ને, એવો આ ભાઈઓ કેટલો સારો છે. બીજા દિવસે પાછું એના પાસે તમે શાક લો, કેમ? થોડી કોથમીર એક્સ્ટ્રામાં આપે છે. હવે તમે કોથમીર લાવો, એ ખાઓ, એ તમને પચે? બોલ કેમ ન પચે? તો કે રૂપિયા આપ્યા વગર લીધું છે એટલે કેવું થઈ ગયું? અન્યાયનું થઈ ગયું, અનીતિનું થઈ ગયું. તો ત્યાં ફૂલવાળા પાસે જઈને શા માટે રકઝક કરવાની? એ 20 કે તો તમને 50 આપો. તમે 50 રૂપિયામાં કઈ ગરીબ નથી બની જવાના, ને ઓલો 50 રૂપિયામાં કઈ બંગલા નથી બાંધી દેવાનો. તો શા માટે રકઝક કરવાની? જે કે છે એટલે ઉપરથી નહીં, તમે ભાઈ તમે આટલું નીચેથી ફૂલ લઈને આવો છો, લોકોને તમે પુષ્પ આપો છો, ખૂબ ખૂબ ધન્યવાદ. આવા 2 શબ્દ મીઠા બોલો અને 20 ની જગ્યાએ 50 ની નોટ પકડાવો તો શું થાય? તો કે ઓલો પણ રાજી થાય, ઓલાને પણ આપણા ભગવાન પ્રત્યે શું થાય કે જૈનો કેવા છે, આમનો ધર્મ કેવો છે, એમના હૃદયમાં બહુ માન ભાવ જાગી જાય. એને પણ એમ થાય, એને પણ ફીલ થાય, જો એ ખોટું કરતો હોય તો એને પણ એમ થાય કે ના મારે ખોટું નથી કરવું, મને લોકો સામેથી એટલા પૈસા આપે છે તો હું શા માટે ખોટું કરું? એટલે આવું ત્યાં જઈને પણ કરવાનું નહીં. પછી પૂજાની લાઈનમાં પણ આપણે શું કરતા હોઈએ, વાતો જ કરતા હોઈએ. એટલે આ બધી નાની નાની ચીજો આપણને શું રાખવાની? તો કે ઉપયોગ રાખવાની. જેટલું શાંત ચિત્તે, જેટલું મન પરમાત્મામાં જોડેલું રાખશો, શાંત ચિત્ત રાખશો, એટલી તમારી યાત્રા વધુમાં વધુ સફળ થશે. આવા પ્રમાણે જો તમે યાત્રા કરો તો અવશ્ય તીર્થ તમને તારે ગિરનારથી અનંત આત્મા મોક્ષમાં ગયા અને પાલિતાણાથી અનંતા મુનિઓ મોક્ષમાં ગયા. તો એ બધા મોક્ષમાં ક્યારે ગયા? એ બધા સંસારથી કેવી રીતે તર્યા? બોલો, એ બધા સંસારથી તર્યા કેવી રીતે? તમે યાત્રા કરવા જાઓ ને, કચ્છમાં જાઓ તો તમારું એક લક્ષ્ય હોય કે ભાઈ માતાજીની પેઢી છે, કે પછી આપણા ગામના દર મહિને સ્નાત્ર પૂજા છે, કે આપણા ગામની ધજા છે, કે મહારાજ સાહેબનો પ્રવેશ છે, કે આ કોઈ મહોત્સવ હોય તો તમે કચ્છમાં જાઓ, તમારું એક કારણ હોય. હવે તમે તીર્થયાત્રા કરવા જાઓ છો તો તમારું કારણ શું? કે ભાઈ 1 વર્ષ નથી ગયા તો જઈ આવી એમ. તો તો તીર્થને સ્પર્શ ના કરવા માટે, એટલે એટલા માટે જાઓ તીર્થને. તો સ્પર્શ તો અહીંયા પણ થઈ શકે, ફોટો હોય ઘરે, સ્પર્શ કરી લો ભાવથી, તો સ્પર્શ ન થઈ જાય? થાય છે ને સ્પર્શ, લગભગ બધાના ઘરે ફોટો હોય જ. તો આપણે તીર્થયાત્રા કરવા જઈએ તો એ તીર્થયાત્રા કરવા પાછળનું આપણું મુખ્ય કારણ શું, મુખ્ય ઉદ્દેશ શું?
શા માટે આપણે તીર્થયાત્રા કરવા જઈએ? બોલો, મને જવાબ આપો ફટાફટ. ભૂમિનો સ્પર્શ કરવા માટે. તો મેં હમણાં તો કીધું કે ભૂમિનો સ્પર્શ તો તમે ભાવથી ઘરે ફોટો ઉપર પણ કરો તો પણ થઈ જાય. તો પછી ત્યાં જવાની શું જરૂર? ત્યાં આપણે શા માટે જઈએ? એટલે લક્ષ્ય આપણું શું? હા બોલો ભાવનાબેન. કલ્પનાબેન. હા, આપણું લક્ષ્ય શું? તીર્થયાત્રા આપણે પણ સિદ્ધ થઈએ તો રસ્તા પર યાત્રા કરતા કરતા આપણા હૃદયમાં પણ એવા ભાવ જાગવા જોઈએ કે અનંતા મુનિઓ, અનંતા તીર્થંકરો આ ગિરનાર અને શત્રુંજયની ભૂમિથી મોક્ષને પામે છે, સિદ્ધિગતિને પામે છે. હું પણ આ ભૂમિ પરથી ક્યારે મોક્ષમાં જઈશ? હું પણ આ ભૂમિથી ક્યારે સિદ્ધ બનીશ? હું પણ આ ભૂમિથી ક્યારે સંસાર કરીશ? આવા ભાવ લઈને આપણને તીર્થયાત્રા જવાનું છે. માત્ર યાત્રા નથી કરી કે ઘણો સમય થઈ ગયો કે પરિવાર જાય છે કે ફ્રેન્ડ સર્કલ જાય છે કે સંઘના લોકો જાય છે તો ચાલો આપણે જઈ આવીએ. તો આવી રીતે યાત્રા કરવા જવાનું નથી. બસ મારે આ સંસારથી તરવું છે. આ એક ભાવ તો અવશ્ય જોઈએ. આટલો પણ જો ભાવ ન હોય ને તો તમારી યાત્રા સાચી રીતે સફળ નથી બનતી. મારે સંસારથી તરવું છે આટલો ભાવ પણ જો તમારા હૃદયમાં ન હોય તો તમારી કરેલી તીર્થયાત્રા સાચી રીતે સફળ બનતી નથી. એટલે હંમેશા આપણે એટલું લક્ષ્ય રાખીએ કે જ્યારે પણ તીર્થયાત્રા કરવા જઈએ અમુક નિયમનું પાલન ચોક્કસ કરીએ. સાથે સાથે મારે આ તીર્થ દ્વારા સંસારથી તરવો છે આવો લક્ષ્ય બાંધીને જઈએ અને એના પછી યાત્રા કરીએ. હવે જ્યારે જાણે તો આવા લક્ષ્યપૂર્વક યાત્રા કરજો. પગલે પગલે પરમ સ્પર્શ. પગલે પગલે પરમ સ્પર્શ. એક એક પગથિયા ઉપર પગ મૂકતા જાઓ અને તમારા અંદરમાં અનંત આનંદ મનમાં જાગવો જોઈએ. આત્મામાં આનંદ જાગવો જોઈએ. શા માટે? તો કે આજ ભૂમિ પરથી અનંત આત્મા મોક્ષમાં ગયા એ ભૂમિ ઉપર હું પગ પાડું છું. બસ એમના પણ સ્પંદનો. બોલો, કોઈ દિવસ કોઈને અનુભવાયા? યાત્રા કરતા કરતા એવા સ્પંદનો કોઈને અનુભવાયા? એવી ઓરા કોઈને ફીલ થઈ કે અનંતા સિદ્ધોની ઓરા મને સ્પર્શ કરી રહી છે? કે પછી આપણે તો આપણી ધૂનમાં ચાલતા હોઈએ વાતો કરતા કરતા. હમણાં તો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. આમ સારો છે કે લોકો રસ્તામાં ચાલતા ચાલતા મોબાઈલ પર ગીતો વગાડે ને ગીતો સાંભળતા જાય. આમ એક રીતે સારું છે પણ એક રીતે ખરાબ પણ છે. તમે એ ગીતના શબ્દમાં એ ગીતના સંગીતમાં તમે લીન બની જાઓ. પણ જે ભાવને સ્પર્શ કરવા જોઈએ યાત્રા વખતે એ વાતાવરણને, એ પ્રકૃતિને જે આપણને ફીલ કરવી જોઈએ એ આપણે કરતા નથી. અને તમે તો ગીત સાંભળો પણ જે વ્યક્તિ આવા ભાવધારામાં ચડતો હોય બોલો એને શું થાય? ડિસ્ટર્બ થાય કે ન થાય? ડિસ્ટર્બ થાય. એટલે હંમેશા એવું લક્ષ્ય રાખવાનું કે હું જે યાત્રા કરવા જાઉં છું યાત્રાને હું માણું, એ આસપાસના વાતાવરણને હું માણું, એવા અનંતા સિદ્ધોની ભૂમિને હું માણું, એમની પવિત્ર ઓરાને હું સ્પર્શ કરું, એને અનુભવું. આવી રીતે જો યાત્રા થશે તો અવશ્ય આપણા આત્માનું કલ્યાણ થશે ને થશે. ફરી પાછું રિપીટ કરીશ કે યાત્રાળુ અને પ્રવાસી. યાત્રાળુ ભક્તિ ભાવ અને ભજનનો ભૂખ્યો હોય ને પ્રવાસી સુખ સગવડનો ભૂખ્યો હોય. સગવડ એ કોઈના ઉપર શું થાય તો કે ડિપેન્ડ છે. સગવડ કોઈના ઉપર ડિપેન્ડ છે. જ્યારે ભાવ ભક્તિ એ કોઈના ઉપર ડિપેન્ડ નથી. અને જે ડિપેન્ડ હોય ને એમાં શું ડિસ્ટર્બ થાય? સગવડ ના મળે તો મનમાં શું આવે? વિચાર આવે જ. અને જ્યારે યાત્રાળુ હોય ને સગવડ મળે કે ના મળે એ ડિસ્ટર્બ થાય તો કે ન થાય. એટલે પ્રવાસી હંમેશા શું હોય તો કે ડિસ્ટર્બ જ રહે. અને યાત્રાળુને ગમે તેવા કષ્ટ લાગતા નથી. એના મનમાં તો એક જ ભાવ હોય. એટલે હંમેશા લક્ષ્ય રાખવાનું કે હું યાત્રા કરું છું, યાત્રાળુ બનીને મારે જવું છે. મારે પ્રવાસી બનીને યાત્રા કરવાથી મારે ફરવા જવાનું નથી, મારે ફરવું નથી. આવું આટલું લક્ષ્ય રાખશો તો અવશ્ય આ સંસારથી રહી શકશો. રાજવીબેનની ખૂબ ખૂબ અનુમોદના. તમે ગિરનારની 99 યાત્રા તો કરી. મને લાગે છે પપ્પા મમ્મીએ થોડોક નામમાં તમારી ભૂલ કરી નાખી છે. તમારા નામમાં જાણી જોઈને ભૂલ કરી છે કે ભૂલથી રખાઈ? હા, એટલે મને લાગ્યું, મને આવતા વિચાર થયો કે નામ તો રાજવીબેન છે, થોડું કદાચ અલગ નામ રાખ્યું હોત, એકાદ બે અક્ષરનો ફરક કરી દીધો હોત તો કાંઈ સારું થાય. એટલે તમારી 99 યાત્રા થઈ એ ભગવાન તરફથી તમને ગિફ્ટ હતી કે તમે 99 યાત્રા કરી શકો. કેમ કે ગિરનારની જે ભૂમિ છે ને એ કંઈક ભારે ભૂમિ છે. બધા લોકો એની યાત્રા ના કરી શકે. ઘણા લોકો આવે, એકાદ યાત્રા કરે અને પાછા ચાલ્યા જાય. કેમ? તો કે એ ભૂમિની ઓરા, એ ભૂમિનું જે સ્પંદન છે એ વ્યક્તિનો આત્મા એ ગ્રહણ ના કરી શકે. કેમ કે બહુ ભારે કર્મી હોય. એટલે તમે
એટલા નસીબદાર છો કે ભગવાનની કૃપાથી ભગવાનની ગિફ્ટ સ્વરૂપે તમારી નવાણું યાત્રા થઈ ગઈ. હવે તમારી તરફથી ભગવાને શું ગિફ્ટ આપી આવ્યા? તમે કંઈક આપ્યું કે નહીં આપ્યું, કે હવે આપશો, કે કોઈ વિચાર આવ્યો કે નથી આવ્યો? એક આવ્યું છે કે દર વર્ષે મિનિમમ એક જાત્રા તો કરવાની જ છે. પહેલા આનાથી પહેલા હું ગિરનાર એક જ વાર ગઈ છું ખાલી, તો મતલબ ગિરનાર મારા માટે બહુ નવું હતું. પણ હવે તો એવું થયું છે કે જલ્દી દાદા બોલાવે ને પાછળ જવાનું થાય. નહીં, એ તો એક ઠીક છે કે ચલો આપણે દર વર્ષે યાત્રા કરી છે તો એ બધી યાત્રા કરીએ, પણ ગિફ્ટ ભગવાનને ગિફ્ટ નહીં જોઈએ તો કે ત્યાગની. ભગવાન સંસાર આખો ત્યાગ કરીને ગયા, તો આપણે પણ ભગવાનને કોઈ ત્યાગ સ્વરૂપ એક ગિફ્ટ આપવી જોઈએ કે ભગવાન તમારી કૃપાથી મારી નવાણું થઈ, તો હવે હું મારા જીવનની કોઈ સ્પેશિયલ ચીજ હોય, ખાવાની પીવાની જે પણ હોય, જે પણ મનગમતી ચીજ હોય, એ ચીજ હું શું કરું છું તો કે નવાણુંની યાદગીરી નિમિત્તે તમે તો આખો સંસાર ત્યાગ કર્યો, પણ મારી એટલી શક્તિ નથી કે હું હમણાં સંસાર ત્યાગ કરી શકું. તો એના સ્વરૂપે, એના નિમિત્તે, એના એક પ્રતિક રૂપે હું એક મારી આ ચીજનો ત્યાગ કરું છું. આવી જો તમે ભગવાનને ગિફ્ટ આપો તો એ ગિફ્ટ સફળ ગણાય, તો એ ભગવાનને આપેલી વસ્તુ કહેવાય. એટલે લક્ષ્ય રાખજો, મનમાં વિચાર કરી લેજો ને ભલે અહીંયા બેઠા બેઠા જ્યારે જાઓ ત્યારે ભગવાનને કહેજો, પણ હમણાં અહીંયા મનથી જે પણ તમારા મનમાં હોય તમારા મનમાં જ રાખવાનું કે ભગવાન આપની કૃપાથી મારી નવાણું તો થઈ ગઈ, પણ હવે મારા તરફથી આપને એક આ નાનકડી ભેટ આપું છું. જીવનભર માટે આ ચીજનો, આ વસ્તુનો, કોઈ પણ જે મનગમતી હોય એ વસ્તુ હું શું કરું છું તો કે ત્યાગ કરું છું. અને એનાથી પણ આગળ વધીને ભગવાનને શ્રેષ્ઠ ગિફ્ટ શેની હોય? ભગવાનને શ્રેષ્ઠ ગિફ્ટ શેની હોય? તો કે ભગવાનને શ્રેષ્ઠ ગિફ્ટ હોય કે સંપૂર્ણ સંસારનો ત્યાગ. આવું જો ગિફ્ટ આપો તો અવશ્ય ભગવાન તમને પોતાની પાસે, જેમ રાજુલને પોતાની પાસે બોલાવ્યા આવે છે સ્તવનમાં, તે રાજુલે દીક્ષા લીધીને હંમેશા માટે ભગવાન સાથે મોક્ષ મળે, ઘણા બધા આવા અલગ અલગ ભાવો સ્તવનોમાં, ગીતોમાં આવે છે. એટલે આ તમારા તરફથી ભગવાનને સૌથી શ્રેષ્ઠ ભેટ કે ભગવાન તમારી યાત્રા કરી, હવે તમારા સિવાય બીજું કોઈ પણ આ દુનિયામાં મને જોઈતું નથી, હું આખા સંસારમાં ત્યાગ કરું છું. આવા જો હૃદયમાં ઉલ્લાસ જાગે, આવા ભાવો જો હૃદયમાં જાગે તો અત્યંત શ્રેષ્ઠ. નહીં તો એના પ્રતિકરૂપે એકાદ વસ્તુનો પણ તમે ત્યાગ કરજો. હંમેશા ગિરનારની મનમાં રાખજો, લોકોમાં આ ગિરનાર પ્રત્યેની જાગૃતતા લાવજો, એમની નવાણું યાત્રા કરવા માટે પ્રેરણા કરજો, તો તમારું જીવન અવશ્ય સફળ થશે. જીના કહેવાય બોલે હાર્દિક દીક્ષામે દુકડમ. હમણાં બે દીક્ષા કોટડી મુકામે જઈ, એમાંથી એક દીક્ષા એટલે કે હિતાંશીબેન, નામ તો શું પડ્યું છે મને ખબર નથી, એને કદાચ ખબર હોય તો ભૂલી ગયો છું. હિતાંશીબેનની સ્પીચ સાંભળી છે કોઈ? કોને સાંભળી? તો આંખમાંથી આંસુ આવે નહીં આવે? રડ્યા કે નહીં રડ્યા એ પૂછ્યું. રડ્યા હતા તો સંયમ લેવાનું મન થયું કે ના થયું? એમ થયું કે મારા દીકરા દીકરીનું સંયમ માર્ગે મોકલાવીશ. મોકલાવવું અલગ વસ્તુ છે, અને એ દીકરી જે બોલી એટલે કે જે હિતાંશીબેન જે બોલ્યા એ એમના પોતાના મનના ભાવ હતા. એમની સ્પીચ સાંભળીને હું હલી ગયો. પહેલા મને એમ હતું કે આ જ્યારે આપણે જબુસાનગર આવી હતી, ભાંડુપમાં જ્યારે આવે નાનીના ઘરે, અને આ કીર્તિભાઈ મામા થાય, મામા બાપા થાય, મામા નહીં મામા બાપા થાય, તો કીર્તિભાઈ જ્યારે આવે ભાંડુપ, ત્યારે મારી એક જ પ્રેરણા, ભાંડુપ ચોમાસું હતું ત્યારે કે હિતાંશી તારે દીક્ષા લેવાની છે, ભલે તારે સંસારમાં રહેવાનું નથી અને બહુ જલ્દી લેવાની છે, નાની ઉંમરમાં દીક્ષા લેવાની છે, મોટી ઉંમર નહીં. મોટી ઉંમર થઈ ગઈ પછી બધું પતી ગયું, પછી કઈ ગળા પાકા ગળે કાંઠા ચડે નહીં. અને ખરેખર હિતાંશીબેન જે સ્પીચ આપી અને જે બોલ્યા, મને એવું લાગ્યું કે એને બાળક ગણનારા, એને નાનો ગણનારા કે હજી હિન્દી વિચારી, બોલો વિચારા તમે કે એ બિચારી છે? એ હિતાંશીબેન બિચારા હતા કે તમે બધા બિચારા છો? એ હવે પાપ કર્મ નહીં બાંધે, કર્મનો ઉદય છે એ પ્રમાણે ચાલશે. નવા પાપ તો નહીં બાંધે, એનું સમર તો થઈ ગયું, એનું સમર તો થઈ ગયું. તમારા હજી બધાના શું છે? કર્મ બંધન ચાલુ છે. એટલે નાની ઉંમરે જે દીક્ષા સ્વીકારે એ હિતાંશીબેનની જેમ ક્યાં પહોંચે? સંસાર તો છે અનાદિકાળથી, સંસાર ભોગવતા જ આવ્યા છે અનાદિકાળથી, આજનું નહીં. બાળક જન્મે અને એ શું કરે? પહેલા શું કરે? કાંઈ બી ચીજ મોઢામાં નાખે. કેમ? અનાદિકાળથી સંસ્કાર છે, ખાવાના પીવાના, પાંચે ઇન્દ્રિયોના વિષયોના અનાદિકાળથી સંસ્કાર છે. એટલે બાળક જન્મે અને ત્યારથી એને બધા સંસ્કારો આવતા જાય. કેમ કે અનાદિકાળથી સંસ્કાર સેવા છે, એટલે એને એ સંસ્કાર સંસારિક સંસાર નાખવાની જરૂર નથી પડતી. પણ સંસ્કાર કયા નાખવાની જરૂર પડે? કે ધાર્મિક સંસ્કાર નાખવાની જરૂર પડે. કેમ?
તો કે કોક ભાવમાં મેળવ્યા વળી પાછા છૂટી ગયા, વળી પાછા મેળવ્યા વળી પાછા છૂટી ગયા, એમ કરતા 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 આપણે આજે અહીંયા પહોંચ્યા. વળી આ ભાવમાં જેટલા સંસ્કાર મેળવ્યા હશે એ વળી પાછા ક્યાંક જશું કે વળી પાછા ભૂંસાઈ જશે. પણ આ તો સંસ્કાર. હિતાંશીબેનને જ્યારે કીધું મમ્મી મારે કોન્વેન્ટ સ્કૂલમાં જવું નથી. કેમ? હા, આજની એક વાત કરું. આજ જો મીડે પહેલા કોણે વાંચ્યો છે? કોઈ જોયું? મીડા પહેલા પાના ઉપર નાલા સોપારાની નામ નથી આપ્યું. કોણ છે ખબર નહીં, ઓળખતા નથી. પછી છોકરી કોલેજમાં જાઓ, આવી ફ્રેન્ડશિપ થઈ જાય ને, હવે તો બહુ સાવચેત રહેવા જેવું છે કે આવી ફ્રેન્ડશિપ થઈ ગઈ તો એ આઈથી ગમે તે તમારો ગમે તે ડખો ધ્વાઈ નાખે. શું કહી નાખે? એ બહેનની ભલે કોઈ એવી કોઈ ભૂલ નહીં હોય, પણ સામેવાળા વ્યક્તિએ, સામેવાળા પાત્રે એનો ફ્રેન્ડ હતો, એણે એની શું કરી નાખી? અત્યારે તો એની શું થઈ ગઈ? હા, ભલે એના કર્મનો ઉદય બી હશે. આપણે તો ભગવાનના શાસનને માનીએ છીએ એટલે કર્મ વિજ્ઞાનને માનીએ, પણ છતાં પણ કર્મોથી દૂર રહેવું, આવી બધી ચીજોથી દૂર રહેવું, એ આ આપણને શીખવે છે. આ લાલ બત્તી છે કે તમારી દીકરીઓને સાચવો, તમારા છોકરા છોકરીના એ આઈના જમાનામાં સાચવજો. આગળ ભવિષ્ય ખરાબ છે. ધર્મ જેની પાસે હશે એ ટકી રહેશે. ધર્મ જેની પાસે હશે એને વાંધો આવશે નહીં, બાકીના બધા ફેંકાઈ જશે. જેના આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય, હાર્દિક વિચામી દુકડમ. રાજવીબેન વિચાર કરજો. દોય દિશી બાલક દોય જેને સદા ભવિહન સુખ કરું, દુઃખ હરું અંબા લુંબ સુંદર દુરિત દોહગ અપહરું, ગિરનાર મંડન ને મિધિનવર ચરણ પંકજ સેવીએ, શ્રી સંગ ને સુપ્રસન્ન મંગલ કરો તે અંબા દેવી. આપણી સંગમાં આવી જઈએ, આપણી સંઘમાં આવીએ, 100% અંબિકા દેવી આપણી રક્ષા કરે ને કરે. પહેલી 99 આ વિપુલ ગુણાશ્રી મહાસાહેબની નિશ્રામાં છોકરીઓની જ્યારે પહેલી 99 ચાલુ થઈ, અમે યાત્રા કરવા નીકળ્યા. અમે આ છોકરીઓ 5-7 છોકરીઓ મારાથી આગળ હતી, આ બી મારાથી આગળ હતા, હું પાછળ હતો, અને આગળથી સિંહ પસાર થઈ. આગળથી સિંહ પસાર થયો. છોકરીઓ બધી 5-7-8 છોકરીઓ હતી, બધી ઊભી રહી ગઈ. હું પાછળ જ હતો, મેં પણ જોયું. મેં કીધું બીક, છોકરીઓ બધી ડરી ગઈ છે. એટલે મેં એમને નજીક પહોંચીને કીધું ચિંતા ન કરો, સિંહ ગયો, સિંહ એકલો નથી, ઉપર અંબિકા દેવી બેઠા છે, તમારા માટે આશીર્વાદ લઈને આવે. તમારી યાત્રા સુખપૂર્વક થશે, ચિંતા ન કરો. આજે પણ અનંત આરંત્ય અનંત તીર્થંકરોની શક્તિ જ્યાં બિરાજમાન છે, અનંત તીર્થંકરોની શક્તિનો સ્ત્રોત્ર જ્યાં વહે છે, એવું આ ગિરનાર તીર્થ. જેણે પણ મોક્ષ જવાની ઈચ્છા હોય, નક્કી કરી નાખજો કે મારે શું કરવું છે. તો કે મારે ભગવાનના સંગમાં સમિલિત થવું છે. ચતુર્વિધ સંગમાં ધ્યાન